નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ શહેરના પૈસાદાર પરિવારમાં બનેલી સત્ય ઘટના। આખા શહેરના યુવાનો એવી જીદ પકડીને બેઠા હતા કે જો લગ્ન કરવા તો માનવીતાની સાથે જ કરવા। માનવીતા એવું માનતી હતી કે જો લગ્ન કરવા તો એની સાથે જ કરવા, જેને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય। માનવીતાના મમ્મી કેવરીબેન એને સમજાવતા, પહેલી નજરનો પ્રેમ એ પ્રેમ ન કહેવાય, એ તો આકર્ષણ કહેવાય। છોકરી કે છોકરો પહેલી નજરમાં સામેના પાત્રનું થોબડું, હાઈટ, વેઇટ, ચામડીનો રંગ, આ ત્રણ જ વાના જુએ છે। જીવનસાથીનો સ્વભાવ, સંસ્કાર, ચારિત્ર્ય, આ બધા તરફ લક્ષ્ય આપવું જોઈએ। ગમતા પાત્ર કરતા નમતા પાત્રને પસંદ કરીશ તો સુખી થઈશ। માનવીતા મમ્મીની સાથે વધનું જીભાજોડી કરવાને બદલે ચૂપ રહેવાનું પસંદ કરતી હતી। બાકી એની પાસે દલીલ તૈયાર જ હતી। મમ્મી, મારે મૂર્તિયાના લક્ષણો સામે જોઈને મારા લગ્નનું આલ્બમ નથી બગાડવું। અમારા સાથેના ફોટો જોઈને હાસ્યાસ્પદ દ્રશ્યો ઊભા નથી કરવા। દેખાવમાં સુંદર હોય તેવો મૂર્તિયો સંસ્કારી નહીં જ હોય એવું તું શા માટે ધારી લે છે? જો મન્વિતાએ આવો પ્રશ્ન પૂછ્યો હોત તો કેવરી બહેને અવશ્ય આવો જવાબ આપ્યો હોત। હું ક્યાં તને દેખાડવા મૂર્તિયા સાથે લગ્ન કરવાની ના પાડું છું। હું માત્ર એટલું જ કહું છું કે કોઈ પણ યુવતીએ ફક્ત દેખાવ જોઈને મૂર્તિયો પસંદ કરવો ન જોઈએ। આ બધું ત્યાં સુધી જ ચાલ્યું જ્યાં સુધી મન્વિતાની જિંદગીમાં શાન નામના હેન્ડસમ યુવાનની શાનદાર એન્ટ્રી ન થઈ। 25 વર્ષનો શાન મહેતા એ શહેરનો એ સમયનો મોસ્ટ એલિજિબલ બેચરલ ગણાતો હતો। એના પપ્પાનો વાર્ષિક 800 કરોડ રૂપિયાના ટર્નઓવરનો બિઝનેસ હતો। શહેરના એની માલિકીના 4 ભવ્ય બંગલાઓ હતા। અઠવાડિયાના દરેક વાર માટે અલગ અલગ કંપનીની કિંમતી કાર હતી। પ્રતિષ્ઠિત પપ્પાને સમજદાર મમ્મી હતી। શાન હીરો જેવો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો। આ બધા પ્લસ પોઈન્ટને ભૂલાવી દે તેવો એક ગુણ એનામાં વિનમ્રતા હતો। સમાજના નાનામાં નાના માણસને પણ શાન સમાનતાના ભાવ સાથે મળતો હતો। મન્વિતા અને શાન એક પાર્ટીમાં મળ્યા। પહેલી નજરમાં જ તણખા જર્યા। પ્રેમના તણખાએ હૈયાનું વેલ્ડિંગ કરી દીધું। શાન અદબપૂર્વક ઝૂકીને બોલ્યો, મિસ, તમારા ઘરમાં કોઈ લેન્થનો મિરર છે? જો હોય તો એની સામે ઊભા રહીને મિરરને કહેજો કે એ જગતનો સૌથી નસીબદાર આઈનો છે અને જે રૂપની રાશિ દિવસમાં 100 વાર જોવાનો લાવો મળે છે એવી તક અમારા જેવા કમનસીબોને જિંદગીમાં એક વાર પણ નથી મળતી। આ સાંભળીને સૌંદર્ય શરમાયું, પછી ધીમા અવાજમાં બોલ્યું, પણ તમને તો આ જેવી તક મળી છે ને? બે આકર્ષક યુવાન યુવતીને પ્રેમમાં પડવા માટે આ એક સંવાદ પર્યાપ્ત હતો। શાન મન્વિતાને 84 લાખ જન્મોની ભાગીદાર બનાવવા માટે તૈયાર થઈ ગયો અને મન્વિતા દિવસમાં 3 લાખ વાર માત્ર અને માત્ર શાનના જ વિચારો કરતી હતી। બંનેની સગાઈ થઈ ગઈ। મન્વિતાને ખબર પડી કે આવતીકાલે શાનનો બર્થડે છે। પ્રેમી માટે શું કરી નાખવું એ મૂંઝવણમાં બેચેન બની ગયેલી મન્વિતાને આગલા દિવસથી સાંજથી તૈયારીઓ કરી રાખી। રાતના 11:30 વાગે એણે મમ્મી પપ્પાને કહ્યું, હું શાનના બંગલે જઈ રહી છું। 12 વાગે કેક કટિંગ માટે મેં બુકે, ગિફ્ટ અને ચોકલેટ કેક લઈ રાખી છે। શાનના મધરાતની મુલાકાત વિશે મેં ગંધ પણ આવવા દીધી નથી। આઈ વોન્ટ ટુ ગીવ હિમ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ। મમ્મી પપ્પા રાજી થયા। શાન માટે ખરેખર આ વાત એ મોટી સરપ્રાઈઝ બની રહેવાનું હતું। એના પરિવારમાં મધરાતે કેક કાપવાની પરંપરા ન હતી। એના પપ્પા મક્કમપણે માનતા હતા કે જન્મ જે દિવસે અને જે સમયે થયો હોય તે જ દિવસે અને સમયે કેક કટિંગ કરવું જોઈએ। મન્વિતાએ બંગલાથી થોડેક દૂર કાર ઊભી રાખી। અવાજ ન થાય તેમ ચાલીને બંગલા પાસે ગઈ। ધીમેથી દરવાજો ખોલ્યો। વોચમેને ઊંઘતો હતો, એને પણ ખબર પડી। બંગલો અંધારાની અંદર ચાદર ઓઢીને ઊભો હતો। ટોર્ચમાં નાનો બલ્બ આછું અજવાળું પાથરી રહ્યો હતો। મન્વિતા આગળ વધી। હવે જે થયું તે ખુદ મન્વિતા માટે સરપ્રાઈઝ હતું। પ્લેઝન્ટ નહીં પણ શોકિંગ સરપ્રાઈઝ। મન્વિતાને જાણ ન હતી કે શાનના બંગલામાં રાતના સમયે વિકરાળ વાઘ જેવો ચપળ અને આક્રમક ડોગ જર્મન શેફર્ડ છૂટો ફરતો હોય છે। આ પ્રજાતિ અજાણ્યા આગંતુકો ઉપર હિંસક હુમલા કરવા માટે જાણીતી છે। પરિચિતોને એ નુકસાન નહીં પહોંચાડે। શાને ડોગનું નામ ટાઈગર પાડેલું હતું। જેવી મન્વિતા ઝાંપો હડસેલીને અંદર આવી તે સાથે ટાઈગરના નાકમાં સળવળાટ થયું। એણે દૂરથી જોઈ લીધું કે એક અજાણી વ્યક્તિ ચોર પગલે બંગલામાં આગળ વધી રહી છે। ટાઈગરે તરાપ મારી। મન્વિતા કંઈ સમજે તે પહેલા તો એનો રૂપાળો ચહેરો
ટાઈગરના બે જડબાની વચ્ચે હતો. મનવિતા તો મોટી ચીસ પાડીને ઢળી પડી. એના હાથમાંથી બુકે, ગિફ્ટ અને કેક ધૂળ ભેગા થઈ ગયા. ચીસ સાંભળીને વોચમેન જાગી ગયો, દોડી આવ્યો. માંડ એણે ટાઈગરને કાબુમાં લીધો, દૂર ખેંચી જઈને બાંધી દીધો. ડોરબેલ દબાવીને ઘરમાં ઝંપી ગયેલા માલિકોને જગાડ્યા. શાન પણ દોડી આવ્યો. મનવિતા લોહી લુહાણ હાલતમાં અર્ધ બેભાન જેવી માટીમાં પડી હતી. ટાઈગર એના ચહેરાને કરડી ખાધો હતો. નાક જેવું તો કંઈ રહ્યું જ ન હતું. હાથ પગ અને ખભા ઉપર પણ એ નોરના ઉજરડા પડી ગયા હતા. શાનના પપ્પાએ એમના પરિચિત ડોક્ટર હિરેનભાઈ ભટ્ટનો ફોન કર્યો. ઇમરજન્સી કેસ લઈને આવ્યા છીએ, તમે ઘરેથી નીકળીને એ હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટર હિરેનભાઈ વડોદરામાં પ્લાસ્ટિક સર્જન તરીકે સારી નામના ધરાવે છે. મનવિતાને તાત્કાલિક સારવાર આપીને એમણે એની જનરલ કન્ડિશન સેટલ કરી. પછી શાનને કહ્યું, ટાઈગરે આખું નાક કરડી કાઢું છે. સાથળ પરથી સ્કિનનો ફ્લેપ લઈને એનું રિકન્સ્ટ્રક્શન કરવું પડશે. પૂરી સર્જરી 2-3 તબક્કામાં થશે. આ સર્જરી ઝીણી અને ધીરજ માગી લે એવી છે. ખર્ચ પણ, શાનના પપ્પા બોલી ઉઠ્યા, ખર્ચની ચિંતા ન કરશો. આ છોકરી મારા ઘરનું એ અજવાળું બનવાની છે. લાખો રૂપિયા થશે તો પણ હું ખર્ચ ભોગવીશ. તમે સારામાં સારી ટ્રીટમેન્ટ કરજો. ફર્સ્ટ સ્ટેજ પછી નાક 70% જેટલું મૂળ આકારમાં આવી ગયું. પણ મનવિતા ઉદાસ હતી. ડોક્ટર એને દિલાસો આપ્યો કે ઉદાસ થવાનું કોઈ કારણ નથી. મનવિતા, આગળ જતા તારું નાક વધુ સારો આકાર. મનવિતા રડી પડી. હું એ કારણથી ઉદાસ નથી ડોક્ટર સાહેબ. ઉદાસ એટલા માટે છું કે જે રાત્રે આ ઘટના બની એના પછીના દિવસથી શાન મારી પાસે આવ્યો નથી. એણે એના પપ્પાને ચોખ્ખું કહી દીધું છે કે એ આવા નાકવાળી છોકરીની સાથે મેરેજ નહીં કરે. શાનના પપ્પા ખૂબ ભલા અને સજ્જન હતા. એમણે ડોક્ટરને કહ્યું, આ દીકરીનો વાંક શું છે? એ તો મારા દીકરાના જન્મદિનની શુભેચ્છા આપવા માટે આવી હતી. અમારા કૂતરા એની જિંદગી ખરાબ કરી નાખી. મારો દીકરો કપાતર નીકળ્યો. આ દીકરી માટે સારું પાત્ર શોધી આપવાની જવાબદારી મારી છે. હું એ કામ. મનવિતાએ શેઠનો આભાર માનીને સવિનય ના પાડી. અંકલ, મને શ્રદ્ધા છે કે મારા માટે યોગ્ય પાત્ર મને મળી જશે. મનવિતાની શ્રદ્ધા સાચી ઠરી. શાન કરતાં પણ વધારે સારો યુવાન એને મળી ગયો. મનવિતાની એકેડેમિક કેરિયર એ ખૂબ જ ઉજ્જવળ હતી. એના જોર પર એ હાલમાં એક અત્યંત પ્રતિષ્ઠિત એ સંસ્થામાં તે ફાઇનાન્શિયલ જવાબદારી નિભાવી રહી છે. પહેલી નજરના આભાસી દ્રશ્ય કરતાં એને બીજી નજરના વાસ્તવિક દ્રશ્ય ઉપર અધિક ભરોસો છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.